આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાશે જો યુસીસી બિલને વિધાનસભામાં પસાર કરવામાં આવશે, પસાર કરવાની મંજૂરી મળશે, યુસીસી બિલ છે તે પાસ થઈ જશે તો એક દેશ એક કાયદો, સમાન કાયદો છે તે લાગુ પડશે. ગુજરાત વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી નું બિલ રજૂ થવાનું છે, પણ સવાલ એ છે કે શું આ કાયદો પસાર થઈ શકશે? શું વિપક્ષ સાથ આપશે? તેનાથી કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજે યુસીસી નું બિલ રજૂ થશે અને જો સંમતિ મળશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે આ કાયદો લાગુ થશે તો બધા જ જે નિયમો છે એ સમાન લાગુ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે દેશને આઝાદી 1947માં મળી હતી, પરંતુ કમનસીબે આપણા કાયદાઓ આજે પણ સમાજ અને ધર્મના નામે વહેંચાયેલા રહ્યા છે. આ વહેંચાયેલા કાયદાઓનો સૌથી વધુ ભોગ આપણી માતાઓ અને બહેનો બની છે. ત્યારે યુસીસીના અમલીકરણથી હવે ગુજરાતની દરેક દીકરીને પછી તે ગમે તે ધર્મની હોય સામાન્ય ન્યાય અને સમાન સુરક્ષા મળશે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે યુસીસી કોઈ એક ધર્મ કે સંપ્રદાય માટે નથી, પરંતુ દેશના તમામ નાગરિકો માટે સમાનતાનો પાયો છે. શું કહી રહ્યા છે હર્ષ સંઘવી, તેના પર નજર કરીએ. આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં યાદ રાખવામાં આવશે. આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની સૌ બહેન, દીકરી, માતાઓ માટે એક સમાન નિયમ યુસીસી એ ગુજરાત વિધાનસભા ગૃહમાં મૂકવા જઈ રહ્યા છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સાહેબે આ વિચારીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે તેને ગુજરાતમાં, દેશમાં બીજા રાજ્ય તરીકે આપણે આજે યુસીસી લાવી રહ્યા છે. અને જરૂરથી બહુમતીથી, અને હું માનું છું ત્યાર સુધી રાજ્યની દીકરીઓ, રાજ્યની માતાઓ, રાજ્યની બહેનોની સુરક્ષાનો વિષય હોય, એમના હકનો વિષય હોય, ત્યારે બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમના વિસ્તારની બહેનો, માતાઓ અને દીકરીઓના હકમાં એક સમાન, એમના ન્યાયમાં સાથે અને ખૂબ ઐતિહાસિક રીતે આ બિલ આજે પ્રસ્તુત સાથે સાથે પાસ બી થાય તેવો મારો 100% વિશ્વાસ છે. સવાલ એ નથી કે કાયદો શું છે, સવાલ એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ કેમ સ્ત્રીઓને ધર્મના નામે અલગ અલગ કાયદાઓમાં બાંધી રાખવામાં આવી? આ નિર્ણય છે જનતા વધાવે છે કે પછી સવાલો થાય છે, કાયદામાં વિસંગતતા ઊભી થાય છે, તો આગામી સમય જ કહેશે. પરંતુ રાજ્ય સરકાર આ એક એવી પહેલ કરવા જઈ રહી છે જે નારી શક્તિને સન્માન આપશે, પણ
આ કાયદો જે આવનારા દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાં પણ માર્ગદર્શક બનશે કે કેમ? પહેલા તો એ વાત છે કે ગુજરાતમાં આ કાયદો લાગુ પડશે કે કેમ? વિપક્ષ આ ઐતિહાસિક નિર્ણયમાં સરકારનો સાથ આપશે કે પછી વિરોધ દર્શાવશે? અને યુસીસી નો જે કાયદો છે તેના ફાયદાઓ કેટલા છે અને કેટલા નુકસાન છે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ આ નિર્ણય છે અને આજે એ કાયદાને ગૃહમાં મૂકવામાં આવશે ત્યારે મંજૂરી મળે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે, કારણ કે આ કાયદાઓને લઈને વિસંગતતાઓ પણ ઘણી ઊભી થઈ રહી છે. આગામી રિપોર્ટ્સમાં અમે યુસીસી શું છે અને તે કાયદો છે તેના ફાયદા કેટલા છે અને નુકસાન છે એ પણ જણાવીશું. પરંતુ આ જે અત્યારે ગૃહમંત્રીની પ્રતિક્રિયા આવી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.